જોડે માતાજી બેઠા છે એમનું કેવું પડે કારણ કે જુગ પહેલાની જોગણી પ્રગતિ પાવા મોય પતાઈને પરછો આપ્યો નવખંડ રાખ્યું નામ વાય કારણ કે માતાજી સાક્ષાત આજે બેઠા છે આપણી જોડે આ બાજુ મારો ઘોડાવાળો બેઠો છે ભગવાન એટલે કહું છે એ બાલા બીડા મારી જોડે એ રોમનાનો દાવા એ બાલા બીડા મારી જોડે રોમનાનો દાવા મારો
રણુજાનો મારો રણુજાનો રમો લીલા લેર ગણાવે વે સગુણાનો સગુણાનો વીરો લીલા લેર ગણાવે વે લેર ગણાવે ભાઈ લીલા લેર ગણાવે ભાઈ લેર ગણાવે ભાઈ લીલા લેર ગણાવે ભાઈ મારો રણુજાનો રમો લીલા લેર ગણાવે ભાઈ મારે એ જ કેવું છે કે 84 લાખ જેવી બધા માણસનો અવતાર એકવાર મળે છે ઈંડ પીંડ જરાવીને ઉદ્ભવી ઈંડ કે તો ઈંડામાં ઉત્પન્ન થાય 21 લાખ અવતાર પિંડ કે તો શરીરમાં શરીર બનેવા 21 લાખ અવતાર જરાયું કે તો સાપ ગરુડી મગર પેટે ચાલે 21 લાખ અવતાર અને ઉદ્ભીજ કે તો વનસ્પતિ 21 લાખ અવતાર આ ચારનો સરવાળો મારે તો 84 લાખ યોની થાય એમાં માણસનો અવતાર દુર્લભ છે સાહેબ આપણે બધું જોઈએ આપણે રિમોટ જોઈએ બાઇક જોઈએ ગાડી જોઈએ મોબાઈલ જોઈએ બધું આપણે જોઈએ પેલા અમને કશું ના આવે કોઈ મોહારું ભરવા નહીં કોઈ જોનમાં જવા નહીં એમને રહોડે જવા નહીં બેંકમાં રૂપિયા મૂકવા એમને જવા નહીં બધું આપણે સાહેબ એટલે આપણા ગુરુજી કહે છે ભાઈ કે જીવનમાં હું છે ભલે થોડું જીવાય પણ હારું જીવો મારા બાપે હા ખાવું વધારે મહત્વનું નથી પણ પચે કેટલું મહત્વનું છે સાહેબ હા અને આ સંતો આપણે ટકોર મારીને કહે છે એટલે કહું છે કે બધું ભૂલી જજો પણ મા બાપને કોઈ દાળ ભૂલશો નહીં અને આજે રણુજાનો રાજા ચૌદ બ્રહ્માનો નાથ ભગવાનને આપણે કોઈ પણ નામથી બોલાય તો આવે છે કારણ કે હરિધારા નામ કયા નામે લખીએ કંકોત્રી રોજ રોજ બદલે મુકામ આજે આણંદમાં આયા છે ને કાલે જોઈ જશે મારો વાલો હા એટલે કહું છે તો આજે સોના કરતો મોગી આપણી કાયા હા સોના કરતો મોગી આપણી આ કાયાનો દાગીનો બજારમાં વેચાતો લેવા જઈએ તો મળે નહીં અને કદાચ મળે તો ડુપ્લિકેટ દાગીનો આ કાયામાં ફિટ થાય હા એટલે સંતોએ કહ્યું છે મારા બાપ કે હે ને સોના કરતો મોગી કાયા આજે વિનોદભાઈ ઘેર રણુજાનો રાજા ચૌદ બ્રહ્માનો નાથ બજારે છે ત્યારે મને ગાવાનું મન થાય સાહેબ એ મારે સોનાને પારણીએ રણુજાના રામદેવ ઝૂલે
આ ભગવાનનું પારણું એમ ના હોય. પાટે જઈને કોઈ ભગત હોય ગુરુજીના પાઠ પર જે ભગવાનના પાઠ પર દાન દક્ષિણા જેને આપી હોય આપી શકે છે મારા બાપ. હા કારણ કે આ તો રણુજાવાનો ચૌદ બ્રહ્માનો નાથ તો દરેક સંતોને ફૂલની પગડી આપણા ઘોડાવાળાના પાટે જેને મૂકી શકે છે. અરે આજે આનંદ ગમો પધાર્યા રે રણુજાના રામદેવ તુલે જય. કેટલી ખુશીની વાત છે કે આજે માતાજીનો પણ જોડે સ્થાપન હોય અને આપણે માતાજીને પણ વિનવીએ કારણ કે પાછળ સાક્ષાત મેલડી માતા બેઠેલા છે અમારા બાપે અને ભુવાજી આપણે વિનુભાઈ અને બીજા ઘણા ભુવા છે માતાજીના ભગત છે કારણ કે જુગ પહેલાની જોગણી પ્રતિ પાવા મોય પતઈને પરચો આપ્યો માએ નવખંડ રાખ્યું નામ સાહેબ નવખંડમાં માએ નામ રાખ્યું છે આ તો જુગ પહેલાની જોગણી છે પ્રતિ પાવા મોય પતઈને પરચો આપ્યો અને એટલે મારા સંતો ગાય છે કારણ કે લાઈટના ગોળાની અંદર બે કરંટની જરૂર છે સાહેબ ન્યુટ્રલ અને ફેઝ બેમાંથી એક કાઢી નાખીએ તો ઓલોઈ જાય ને ઓલોઈ જાય આપણે ઘરની અંદર એવું છે સ્ત્રી અને પુરુષ એ ન્યુટ્રલ ને ફેઝ બેમાંથી એક આખું પાછું હોય તો માથાકૂટ થયા વગર એ તાર કહું છે મેલડી તારા બાગમો મારી ફરકે રે દતા મેલડી તારા બાગમો ફરકે રે દતા
મજા રે મજા અને ફૂલ યુગ હોય તો મારી દીદીના દાદા ફૂલ યુગ હોય તો મારી દીદીના દાદા તારી રે દાદા હોય તો મારી મજા રે મજા સદગુરુ નો શબ્દ વિચારતો મટે મોહ માયા વિકાર મારી ભસ્મ કરે બીજી વાસના ઉપર પ્રગટે છે પ્રેમ અપાર સદગુરુ ના શબ્દ નો વિચાર કરીએ તો મોહ માયા ને વિકાર મળી જાય એમ આપણા ગુરુજી કહે છે પીતમદાસ મહારાજ કહે છે કે સદગુરુ નો શબ્દ સદગુરુ ના શબ્દ વિચાર તો મટે છે માયા મોહ વિકાર હરિનો રસ